જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસના 20મા દિવસનો અધ્યાય પુરુષોત્તમ પૂજન વિધિ. વાલ્મીકી બોલ્યા, ધાતુની મૂર્તિનો અગ્નિ સંસ્કાર કર્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ન કરે તો ધાતુ જ ગણાય છે. જમણા હાથે પ્રતિમાને 2 ગાલનો સ્પર્શ કરી તે મૂર્તિના દેવપણાની સિદ્ધિ વિષ્ણુ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. મૂર્તિઓના પ્રાણોની પ્રતિષ્ઠા કર્યા વિના જે ધાતુ હતી તેવી જ રહે છે, પણ તેમાં દેવાતન પણ પ્રાપ્ત થતું નથી. હે રાજા, બીજા દેવોની પ્રતિમાઓમાં પણ તેઓની સિદ્ધિ સારું પ્રતિષ્ઠા કરવી. તદુષ્ટણો ઇત્યાદિ મંત્રથી પુરુષોત્તમ બીજનો મંત્રને જાણનાર મૂર્તિને પેટે હૃદય ઉપર અંગૂઠો રાખી આગળ કહેલા મંત્રથી હૃદય પ્રતિ પ્રતિષ્ઠા કરવી. યજુર્વેદના મંત્ર બોલી આ રીતે વેદના મૂળ મંત્રના અંગન મંત્રથી સહર્ષ પ્રતિમાઓમાં પ્રાણોએ પ્રતિષ્ઠા કરવી, અથવા ચોથી વિભક્તિ જેના અંતમાં છે અને સ્વાહા જેના અંતમાં છે એવા નામના મંત્રથી પ્રયત્ન વડે તે દેવોને સંભાળતા પ્રતિષ્ઠા કરવી. આમ પ્રાણોથી પ્રતિષ્ઠા કરી પછી પુરુષોત્તમનું ધ્યાન કરવું. જેની છાતીમાં શ્રી વત્સ ચિહ્ન છે એવી શાંત નીલ કમળની પાંખડીના સરખી ક્રાંતિવાળા 3 વાંકા ભાગોથી સુંદર રાધા સહિત પુરુષોત્તમનું નિરંતર ધ્યાન ધરવું. દેશ તથા કાળને ધારી વાણીને નિયમમાં રાખી પવિત્ર તથા નિયમવાળા 16 ઉપચારોથી પુરુષોત્તમ પૂજવા. હે દેવોના દેવ, ઈશ્વર પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, અહીં રાધા સહિત તમે મારું પૂજન ગ્રહણ કરો. શ્રી રાધા સહિત પુરુષોત્તમ નમું છું, આવાહન આપું છું. આમ કહી આવાહન કરવું. હે દેવોના દેવ, ઈશ્વર પુરુષોત્તમ, આપ જુદા રત્નવાળું સોનાથી શોભિત આસન ગ્રહણ કરો. શ્રી રાધા સહિત પુરુષોત્તમને આસન આપું છું, એમ કહી આસન દેવું. ગંગા વગેરે સર્વ તીર્થોમાં મેં પ્રાર્થના કરી સુખાકારી સ્પર્શ જળ આણ્યું છે, પણ પગ ધોવા માટે ગ્રહણ કરો, એમ કહી પાણી આપવું. હે હરિ, રાધા સહિત જે ગોપીઓના આનંદ માટે નંદરાય ઘેર જન્મ્યા તે આપમે આપેલો અર્ધને જળ અંગીકાર કરો, આમ કહી અર્ધ અર્પણ કરવું. ઇન્દ્રિયોને નિયંતા આપમે આપેલો સોનાના કળશમાં રહેલું જે ગંગાનું જળ છે તેનું આચમન કરો, આમ કહી આચમન દેવું. હે હરિ, આપ કૃપા કરી મેં આણેલા પંચામૃતની પૂજા ગ્રહણ કરી મારા કાર્યને સિદ્ધિ કરો. રાધાને આનંદ દેનારા દૂધ, દહીં, ઘી અને સાકર આ દ્રવ્યો ગ્રહણ કરો. આમ બોલી પંચામૃતથી સ્નાન કરાવું. હે નાથ, હે યોગોના ઈશ્વર, ગોવર્ધનને ધારણ કરનાર ગોવર્ધનધારી પ્રભુ, હે ગાયોના પાલક દેવ, હું આપને નમું છું. હે નંદનંદન કૃષ્ણ, મેં ગંગાના જળને જેવું ઠંડુ નંદીરૂપ તીર્થમાં રહેલું જળ નાહવા આપ્યું છે તે પ્રસન્નતાથી ગ્રહણ કરો, એમ કહી ફરીથી સ્નાન કરાવું. હે સુરોમાં શ્રેષ્ઠ દેવતા, મેં ભક્તિથી સર્વ કામનાઓના અર્થની સિદ્ધિ સારું 2 પીળા વસ્ત્ર નિવેદન કર્યા છે, તે લ્યો, એમ કહી વસ્ત્ર અને આચમન દેવું. હે દામોદર, આપને નમસ્કાર હો, મને સંસારરૂપી સમુદ્રથી તારો. હે પુરુષોત્તમ, ઉત્તરીય વસ્ત્ર સહિત જનોઈ લ્યો, આવું કહી જનોઈ આચમન દેવું. હે સુરોમાં શ્રેષ્ઠ સુગંધવાળું અતિ મનોહર શોભિત સુખંડનું ચંદન લેપન સારું પ્રીતિપૂર્વક લ્યો, આમ કહી ચંદન દેવું. હે પુરુષોત્તમ, મેં ભક્તિથી અતિ શોભિત કુમકુમવાળા અક્ષત નિવેદન દેવા. હે પ્રભુ, મેં પૂજા સારું માલતી વગેરેને માલ્ય વગેરે સુવાસિત ફૂલો આણ્યા છે, તે અંગીકાર કરો, આમ કહી પુષ્પો આપવા. પછી અંગોના પૂજા કરવી. નંદ યશોદાના પુત્ર, કેસી દૈત્યને મારનાર, પૃથ્વીના ભારને ઉતારનાર, અનંત વિષ્ણુના રૂપને ધરનાર, પ્રદ્યુમન, અનિરુદ્ધ, શ્રીકંઠ ને શકલ, અસ્ત્રધારી, વાચસ્પતિ, કેશવ અને સર્વોત્તમા એવા નામોની વિભક્તિ જેના અંતમાં છે એવા જગતના પતિને 2 પગ, ઘૂંટી, ગોઠણ, જાંઘ, કેળ, ગૃહેન્દ્રિય, નાભી, છાતી, કંઠ, ભુજા, મુખ, નેત્ર અને મસ્તક આ સર્વ અંગો પ્રત્યે ક્રમથી પુષ્પો લઈ પૂજા કરવી. એક એક અંગની પૂજા ચોથી વિભક્તિ જેના અંતમાં છે એવા કેશવ વગેરે અને 24 મંત્રોથી બીજવાર પુષ્પ લઈ એક એક પ્રત્યે અંગ પુરુષોત્તમને પૂજવા. વનસ્પતિના રસરૂપ શોભિત ગંધવાળા સર્વ દેવોએ સૂંઘવા યોગ્ય ઉત્તમ ગંધરૂપ આ ધૂપ ગ્રહણ કરો, એમ બોલી ધૂપ દેવું. તમે સર્વ દેવોના જ્યોતિરૂપ અને ઉત્તમ તેજરૂપ આત્માના તેજરૂપ અને સ્વયં જ્યોતિરૂપ છો, માટે આપ દીપને ગ્રહણ કરો, આમ કહી દીવો કરવો. હે દેવ, આપ મને અચલ ભક્તિ આપો અને ઈચ્છેલું વરદાન આપો. પરલોકમાં સારી ગતિ આપો, આમ કહી નૈવેદ્ય ધરવું. મધ્યમાં પાણી આપવું, પછી અપોષણ દેવું. હે 3 લોકના તાપને નાશ પમાડનાર ઇન્દ્રિયોના નિયતા, મેં આણેલું સોનાના કળશમાં રહેલું ગંગાજળ છે તેનું આચમન કરો, આમ કહી આચમન દેવું.
હે દેવ, મેં આ ફળ આપની પાસે રાખ્યું છે, તેથી મારી જન્મ જન્મના સફળતા પ્રાપ્ત થાવ. આમ કહી શ્રીફળ દેવું. હે પરમેશ્વર, ગંધયુક્ત કપૂરવાળું કસ્તુરી વગેરે સુવાસિત હાથને સાફ કરવાનો ચૂર્ણ અંગીકાર કરો. આમ બોલી કરોડરત્ન દેવું. હે દેવ, ભક્તિથી આપેલી સોપારી સહિત મનોહર તાંબુલ ગ્રહણ કરો. આમ કહી તાંબુલ દેવું. હે બ્રહ્મના ગર્ભમાં રહેલા સૂર્ય કે અગ્નિના બીજરૂપ અને અનંત પુણ્યને ફળને દેનાર છો, માટે મને શાંતિ દ્યો. આમ કહી દક્ષિણા દેવી. હે શરદ ઋતુના નીલકમળ જેવા શ્યામ ત્રિભંગથી સુંદર આકારવાળા દેવોના પતિ અને રાધા સહિત એવા વિષ્ણુની આરતી કરું છું. આમ કહી આરતી કરવી. હે જગતના નાથ, રક્ષા કરો. હે 3 લોકના નાથ, રક્ષા કરો. આપ ભક્તો ઉપર કૃપા કરનારા છો, માટે પ્રદક્ષિણા ગ્રહણ કરો. આમ કહી પ્રદક્ષિણા કરવી. હે યજ્ઞોના પતિ, વેદથી થયેલ યજ્ઞમાં નિયંતા, હે ગાયોના પતિ, આપને વારંવાર નમું છું. આમ બોલી મંત્રથી પુષ્પ અર્પવા. વિશ્વના ઈશ્વર, હે વિશ્વરૂપ, હે વિશ્વમાં થયેલ વિશ્વના પતિ, હે ગોવિંદ, આપને વારંવાર નમું છું. આમ કહી નમસ્કાર કરવા. મંત્રહીન, ક્રિયાહીન ઇત્યાદિ શ્લોકરૂપ મંત્રથી પુરુષોત્તમની ક્ષમા માંગવી. સ્વાહા, જેના અંતમાં છે એવા મંત્રથી દિવસે દિવસે તલનો હોમ કરો. પૂરા માસ સુધી પુરુષોત્તમની પ્રીતિ માટે સર્વ કામના ફળની સિદ્ધિ સારું ઘીથી અખંડ દીવો કરવો. ઇત્યાદિ મંત્રથી વિષ્ણુને પગે લાગી જે ઓછું હોય તે પૂર્ણ કરી સુખે ફરવું. આ રીતે જે પૃથ્વી તલમાં ભવ પામી પુરુષોત્તમ આવે ત્યારે આનંદથી ભક્તિ વડે નવીન મેઘના સરખી શ્યામ રાધા સહિત એવા શ્રી પુરુષોત્તમ માસના દિવસોમાં પ્રતિદિન વૈષ્ણવને ગુરુ કરી પૂજે છે, તે ભૂતલ પરના સઘળા અતુલ સુખને ભોગવી પછી ઉત્તમ પદને પામે છે. આ પ્રમાણે શ્રી બ્રહ્માંડીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય શ્રી નારાયણ નારદના સંવાદ વિશે દંડ ધનવાના આખ્યાન પુરુષોત્તમ પૂજન વિધિ નામનો 21મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય.